વિગતવાર સમાચારોની વાત કરીએ તો સુરત અલથાણ સહિત વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। વરસાદ બાદ અલથાણ પાસે આવેલ શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો અટવાયા છે। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ પણ જોવા મળી રહી છે। રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડ્યા છે। તો સુરત અલથાણ સહિત વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। છેલ્લા કેટલાક સમયથી વરસાદે વિરામ લીધો હતો અને હવે વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ શરૂ થઈ છે। વરસાદ બાદ અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। દ્રશ્યો જોઈ શકો છો જે પ્રકારે શ્યામ મંદિર રોડ પર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળી રહી છે। પાણી ભરાતા સ્કૂલ જતા બાળકો પણ અટવાયા હતા। વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। રોડ પર વરસાદી પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા છે। તો અહીં અલથાણ સુરતમાં વરસાદી માહોલ વચ્ચે સમગ્ર રોડ રસ્તા પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। સાથે ટ્રાફિક જામની સમસ્યા પણ અનેક વિસ્તારોમાં જોવા મળી રહી છે। અનેક વાહનો પણ વરસાદી પાણીમાં બંધ થઈ જતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી છે। સુરત અલથાણ સહિત વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। તો વરસાદ બાદ અલથાણ પાસે આવેલા શ્યામ મંદિર રોડ પર વરસાદી પાણી ફરી વળતા જે વિદ્યાર્થીઓ છે તેમને પણ શાળાએ જવામાં મુશ્કેલીનો સામનો કરવાની ફરજ પડી રહી છે। અનેક જે વાહનો છે તે વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। जा रहे थे, इधर बहुत पानी भरा हुआ है, गाड़ी बंद हो गई पानी की वजह से। कितनी दिक्कत हो रही है? बहुत ज़्यादा। देखो ये पानी इधर आ रहा है पूरा, गाड़ी से नहीं चल पा रही सही से। एसएमसी के काम को लेकर क्या करो? इधर थोड़ा पानी के तो सही करो। ये देखो गाड़ी चालू नहीं हो रही पानी की वजह से। तकलीफ तो થાય છે પણ બારિશ જે હમણાં થયું એ વધારે હતી। બાકી નોર્મલ બારિશમાં એ રીતે નહીં થતે। એમાં ઠીક છે, હવે એસએમસીને આમાં બારિશનો નિકાલ જલ્દી કરવું જોઈએ। વધુ વિગતો સાથે સંવાદદાતા સુરતથી આપણી સાથે અમિત જોડાઈ ચૂક્યા છે। અમિત, અલથાણ સહિત વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે, શું જાણકારી? ચોક્કસથી જે પાણી ભરાવાને લઈને સુરત લોકો જે શહેરના તેમને હાલાકીનો સામનો જ્યારથી ચોમાસું શરૂ થયું ત્યારથી જ પડી રહ્યો છે। ત્યારે ફરી એક વખત જ્યારે વરસાદ વરસી રહ્યો છે અને અલથાણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે ઠેર ઠેર જગ્યા પર પાણી ભરાઈ ગયા છે। અલથાણનો રસ્તો છે તે જાણે નદી જેવો થઈ ગયો હોય તે પ્રકારે દ્રશ્યો સામે આવી રહ્યા છે। વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્કૂલે જતા બાળકો છે તેમના વાહનો પણ તેઓ પણ અટવાયા છે, વાહન ચાલકો પણ અટવાયા છે અને પાણીમાં વાહન જતા બંધ થઈ જતા લોકોને પણ ફરીથી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। એટલે અગાઉ ખાડીપુરની પરિસ્થિતિમાંથી સુરતીઓ બહાર તો નીકળ્યા પરંતુ ફરીથી પરિસ્થિતિ એ જ હોય અને વરસાદ પડતા જ પાણી ભરાવાના કારણે લોકોને હાલાકી પડી રહી છે તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। જી અમિત, માહિતી બદલ આપનો આભાર।